31 ડિસેમ્બર આવવાની સાથે જ નશાકારક ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં વધારો થતો હોય છે અને 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે નશાકારક પદાર્થો શહેર જિલ્લામાં લાવવામાં આવે છે। ત્યારે આ પ્રવૃત્તિઓને અટકાવવા માટે ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષિદ પટેલની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું। શહેરના ગઢેજી, વડલા, નીલમબાગ, વાઘાવાડી રોડ, કાળિયાબીડ, પાણીની ટાંકી, લીલા સર્કલ, જૂના બંદર રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જે કામગીરી દરમિયાન ભાવનગરના ડોક્ટર એસપી હર્ષદ પટેલ તેમજ સિટી ડીવાયએસપી આર સિંઘલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગઢેજી વડાલાથી શહેર તરફ પ્રવેશતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ નશાકારક વસ્તુઓની હેરાફેરી રોકવા આગામી તારીખ 31મી ડિસેમ્બર સુધી નિયમિતપણે રાત્રિના સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે। ભાવનગર શહેરમાં વસતા લોકો શાંતિપૂર્ણ રીતે 31 ડિસેમ્બર પર્વની ઉજવણી કરી શકે જે અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી ભાવનગર શહેરના નીલમબાગ, ગંગાજળિયા, ઘોઘા રોડ, ભરતનગર પોલીસ અને બોર તળાવ પોલીસ મથકોના ખાસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 31 ડિસેમ્બર આવનારી છે એ અનુસંધાને ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક્ટ 7 જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે। આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શતી જે 7 ચેકપોસ્ટ છે એ 24 કલાક કાર્યરત છે, જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે। એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ 30થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે। આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને 2 વ્હીલર 4 વ્હીલ વાહનની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાયસન્સ, પીયુસી, અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે। આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે 31 ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે। શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે।